આ મારો બનાસકોઠો જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો કે અમારા ગામની અંદર અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. છેલ્લી 10 મિનિટથી વરસાદ ચાલુ છે અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે જો આ વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે આ જોઈ શકો છો અને તમે વિડીયોની અંદર બન્યા રહેજો તો તમે જોઈ શકો છો આ વરસાદ અત્યારે ગાજી રહ્યો છે. ગાજવીજ સાથે પણ વરસાદ છે. આટલી કાંઈ વરસાદ ધીમે ધીમે વરસતો હતો પણ હવે થોડી સ્પીડ વરસાદની વધી ગઈ છે. હવે જો વીજળી થઈ રહેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે હવે ધાબા પર આવી ગયા છીએ. ઉપર પતરા લગાવેલા છે અને અમે બારીની અંદરથી વિડીયો બનાવો છો અને તમે જોઈ લો. આપણે આગળ વિડીયો બનાવ્યો એ થોડો નીચેથી બતાવ્યો અને આ જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને વીજળીના ચમકારા પણ પડી રહ્યા છે. તો તમે જોઈ લો અને વિડીયોની અંદર બન્યા રહેજો અને કમેન્ટમાં પણ કરી દેજો કે તમારા ગામમાં વરસાદ થયો છે કે નથી થયો. અને જો આ બીજું પણ બતાવો, અમારા ઘરની અંદર છે ને, ઘરની અંદર પણ વરસાદ આવવા માંડ્યો છે. એટલો જોરદાર વરસાદ આવી રહ્યો છે. આ ઉપરનો નજારો હતો. આપણે હવે થોડો નીચેથી બતાવીએ તો જોઈ લો. નીચે દેખાતું નથી, એટલું બધું અંધારું થઈ ગયું છે. એટલે તો તમે આ વરસાદ પડી રહ્યો એના ઉપરથી ખાતરી થઈ જ જતી છે કે કેટલો વરસાદ પડી રહ્યો છે અને નીચે કેટલું પાણી જઈ રહ્યું છે. આ બાજુ જો અંબાજી માતાનું મંદિરની ધજા દેખાઈ રહી છે થોડી ચોખ્ખી. તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકો છો અંબાજી માતાનું મંદિર છે અને મંદિરની ધજા વધારે પવન હોવાના કારણે ફરકી રહી છે. વીજળી પણ ઘણી ચમકી રહી છે. આપણે વિડીયોની અંદર બન્યા રહેજો. હજી કે આગળ નીચે કેટલું બધું પાણી ચાલી રહ્યું છે તે પણ વિડીયોની અંદર બતાવું છું તમને થોડી વારમાં. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. આ તમે જોઈ શકો છો કે જબરદસ્ત વીજળી પણ પડી રહી છે અને મેં પણ વધારે ગાજી રહ્યો છે અને એકદમ જોરદાર ચાલુ કરી દો. દિવસે ઘણી ગરમી હતી તો અત્યારે એનું પરિણામ જોવા મળી રહ્યું છે. અને અંબાલાલની આગાહી પ્રમાણે આજે વરસાદ આવી ગયો છે તમારા ગામમાં. હવે તમારા ગામમાં વરસાદ આવ્યો છે કે નથી આવ્યો એ તમે કમેન્ટમાં જણાવજો. અને જો તમારા ગામમાં વરસાદ હોય તો વીજળીથી સાવધાન રહેજો અને સારી એવી જગ્યાએ જતા રહેજો. કેમ કે વીજળીનો કોઈ ભરોસો હોતો નહીં, ગમે ત્યારે ગમે તે જગ્યાએ પડે છે અને ઘણું બધું નુકસાન કરી જાય છે. તો તમે પણ સાવચેત રહેજો.
હવે જો વીજળી ચમકી રહી છે.